વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો ભોગ હવે શહેરના તરવૈયાઓ બની રહ્યા છે। માર્ચ મહિનો શરૂ થવા છતાં શહેરમાં મહત્વના ગણાતા લાલબાગ, સરદારબાગ અને રાજીવબાગ સ્વિમિંગ પૂલ જાન્યુઆરી માસથી મેન્ટેનન્સના કારણે બંધ છે। માત્ર કારેલીબાગ સ્વિમિંગ પૂલ ચાલુ છે, જેના પર હજારો લોકોનું ભારણ વધી ગયું છે। 100 કરોડના નવા પુલના સપના જોતી પાલિકા જૂના પુલની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ રહી છે। 10,000થી વધુ તરવૈયાઓ આજે રજડી પડ્યા છે। હવે જોવાનું એ રહેશે કે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે છે કે પછી તરવૈયાઓએ આ આખો ઉનાળો કોરા પુલ જોઈને જ પસાર કરવો પડશે। આપ જો પાલિકાની ઘોર બેદરકારી અને તેના કારણે આ જે સ્વિમિંગ પુલો છે તેનું મેન્ટેનન્સ નથી થયું। વડોદરામાં 4માંથી 3 स्विमिंग पूल बंद हालत में है। ये देखिए, अभी मेंटेनेंस की वजह से ही बंद किया था। पिछले 2-2.5 महीना हो गया है। अभी भी इसका कंडीशन देख के आपको भी लगता है कि इसमें ये होगा तो नहीं। अभी भी ये महीना भी निकलेगा, मार्च आधे से भी पहले होने वाला नहीं है ये। तो अभी कंडीशन देख के भी ऐसा लग रहा है कि मार्च से पहले तो नहीं होने वाला है। खुलेगा तो अप्रैल के बाद ही खुल पाएगा, क्योंकि अभी देखिए गर्मी का सीजन आ रहा है और सबको इसका लाभ उठाना चाहिए। कॉर्पोरेशन ने 4 जगह बना के तो दिया है पूल, पर वो अगर किसी के नागरिक के अगर काम में नहीं आ रहा है तो फिर उसका कोई मतलब नहीं है ना। અમે લોકો આખા વર્ષના પૈસા ભરીને ફી ભરીને અમે લોકોએ મેમ્બરશીપ લીધેલી છે, તેમાંથી 3-4 મહિના તો આમ જ પુલ બંધ રહે તો પછી અમારે લોકોને આખા વર્ષના પૈસા ભરવાનો પણ કોઈ ફાયદો નથી। પ્લસ ઉનાળો પણ ચાલુ થઈ ગયો છે। અમે લોકો સ્પેશિયલ અહીંયા એક્સરસાઇઝ સ્વિમિંગ કરી શકીએ એટલા માટે આટલા પૈસા ભરીએ છીએ। તો એ લોકોએ એક મહિનાથી વધારે તો ટાઈમ આમ તો લેવો જ ના જોઈએ, તો પણ અમે લોકોએ 2 મહિના માટે એગ્રી થઈ ગયા। તો 2 મહિનાના બદલે હજુ વધારે ટાઈમ આ લોકો લઈ રહ્યા છે। ના, હજુ અમે જે તે લાગતા વળગતાઓને વાત કરી પૂછ્યું તો અમને હજુ કીધું કે હજુ મહિના 1.5 મહિના સુધી બંધ રહેશે। જ્યારે વડોદરા શહેરના લોકો લાઈફ મેમ્બર માટે કાયમી એમના પૈસા ભરી દેતા હોય, હવે અમારા વિસ્તારના લોકોને સ્વિમિંગ કરવું હોય, લાઈફ મેમ્બરો એટલે રોજ જતા હોય, તો એમને હવે અહીંથી ઠેક કારેલીબાગ સુધી આટલા ટ્રાફિકમાં જવાનું એટલે કેટલી બધી મુશ્કેલી પડે ને ફક્ત વાતો કરે છે ને આવા જ સમયમાં કામ કરતા હોય। જ્યારે વચ્ચે જ્યારે સમય હોય ત્યારે રિપેરિંગ નથી કરતા, થોડું રિપેરિંગ કરે છે, એમના ઇજારદારને કામ આપે છે। એટલે અમારી એવી માગણી છે કે મોટી મોટી વાતો કરી છે, નવા કરવાના છે। જે આનું જે ખરેખર લાલબાગ છે, રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ છે કે સરદારબાગ, વહેલી તકે એને રિપેર કરીને ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, તેમ છતાં પણ વડોદરા કોર્પોરેશન સંચાલિત 4માંથી 3 જેટલા સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે, જેના કારણે સ્વિમર્સ અને સ્વિમિંગ શીખવા માંગતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। અત્યારે અમે લાલબાગ સ્વિમિંગ પુલમાં ઉપસ્થિત છે કે જે વર્ષોથી કોર્પોરેશન દ્વારા આ સ્વિમિંગ પુલનું સંચાલન કરવામાં આવે છે। છેલ્લા ઘણા મહિનાઓથી આ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે। સાથે જો વાત કરવામાં આવે તો સરદારબાગ અને રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ પણ બંધ હાલતમાં છે। માત્ર કારેલીબાગ સ્વિમિંગ પુલ જે છે તે અત્યારે કાર્યરત છે અને તેનામાં ઘસારો વધી જતા લોકોને સ્વિમિંગ કરતાં પણ ફાવતું નથી। ત્યારે ક્યારે આ સ્વિમિંગ પુલ શરૂ થશે તે લોકો માંગણી કરી રહ્યા છે। એક તરફ કોર્પોરેશન પાસે જે હયાત સ્વિમિંગ પુલો છે તેની કોર્પોરેશન પ્રોપર જાળવણી નથી કરી શકતી, તેને ચાલુ નથી કરી શકતી, ત્યારે બીજી તરફ બજેટમાં નવા 4 સ્વિમિંગ પુલ 100 કરોડના ખર્ચે બનાવવામાં આવશે તેવા દીવા સ્વપ્ન વડોદરા શહેરના નાગરિકોને બતાવવામાં આવી રહ્યા છે અને તે ક્યારે બનશે તે તો હજુ સુધી કહેવામાં જ નથી આવી રહ્યું। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જૂના સ્વિમિંગ પુલ ચાલુ નથી કરી શકતા અને નવા સ્વિમિંગ પુલ બનાવવાના લોકોને જે વાયદા કરવામાં આવી રહ્યા છે તે હાસ્યાસ્પદ લાગી રહ્યા છે। લોકોની માંગણી છે કે સમયસર રેગ્યુલર મેન્ટેનન્સ થાય, સ્વિમિંગ પુલ વહેલી તકે શરૂ થાય। સાથે જ સ્ટાફની પણ અછત હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે। કોચિસ છે, સ્ટાફ છે, તે પણ પૂરતા માત્રામાં રાખવામાં આવે તેવી પણ સ્વિમર્સ માંગ કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે વડોદરા કોર્પોરેશનનું તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે આ જે બંધ પડેલા સ્વિમિંગ પુલો છે તેને ફરીથી શરૂ કરે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।